પાટણથી મંગળવારના દિવસે અંજાર સાસરે જતી પરિણીતાની બેગમાંથી ₹6.83 લાખના સોનાના ચાંદીના દાગીનાની ચોરી થઈ। બસમાં મુસાફરી કરતી મહિલાને બેગની સ્થિતિ પર શંકા જતા તાત્કાલિક તપાસ કરી ઘરેણા ગાયબ હોવાથી તાત્કાલિક પાટણ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે તસ્કર ગેંગની શોધખોળ હાથ ધરી। પોલીસે બસ સ્ટેશન તથા આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા, જેમાં દાગીના ચોરતી મહિલા ગેંગ કેદ થઈ છે। પોલીસની તપાસમાં ખુલાસો થયો કે બે મહિલા અન્ય બસમાં બેસી પહેલા મોઢેરા અને ત્યાંથી મહેસાણા પહોંચી, એટલે કે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ સ્થળના સીસીટીવી કબજે કર્યા, જ્યાંથી ચોરી કરતી બે પૈકી એક મહિલાનો પતિ રિક્ષા લઈ તેડવા માટે આવ્યો હતો। ઘરે ચાલ્યા ગયા, પણ મહિલા ચોરને ખબર નથી કે પોલીસ પાછળ આવી રહી છે। પોલીસે તેને ઘરેથી જ દબોચી લઈ દાગીના કબજે કર્યા છે। તો પકડાયેલી લક્ષ્મીબેન દેવી પૂજક અને ભારતી ઉર્ફે હંસા દંતાની તથા કલ્યાણ દેવી પૂજકના કબજામાંથી અન્ય દેશી ચલણી નોટો પણ મળી આવી છે।